હેલો દોસ્તો, સ્વાગત છે તમારું આ મારા નવા બ્લોગના અંદર. ને થોડા દિવસથી આ વિડીયો નહોતા આવતા, એનું થોડું એક નાનું એવું હું કામ લઈને બેઠો હતો. તો આ તમને દેખાઈ રહ્યા હશે, આ ગણપતિજીની મૂર્તિ, માતા રિદ્ધિ સિદ્ધિ અને ગણપતિ સાથે મેં આ મૂર્તિ બનાવી હતી. 6 ઇંચ હાઈટ અને 6 ઇંચ એની પહોળાઈ હતી. એ મૂર્તિ મેં વિડીયો બનાવ્યો હતો, એને પોલિશ કરતા વિડીયો બનાવ્યો હતો મેં. એમાં પ્રોબ્લેમ એવી થઈ ગઈ કે હું આ ચેનલ ઉપર નાખવાનો હતો, પણ મારે ઊભો શૂટ થઈ ગયો, ઊભો બનાવ્યો હતો ફેસબુક માટે. પણ એ યુટ્યુબમાં અપલોડ કરવા ગયો તો અપલોડ જ ના થયો. એટલા માટે મેં કદાચ ફેસબુકમાં નાખેલી છે, રોહિત ગોહિલ 1668. તો કદાચ તમારે જોવો હોય તો ત્યાં જઈને જોઈ શકો છો. એટલે એ મૂર્તિ મેં બનાવી હતી. ને મૂર્તિ બનાવતો વિડીયો પણ ફોન બહુ ગરમ થઈ જાય અને ઘડી પડી કોઈકના ફોન આવતા હોય ને, એટલા માટે હું આ ફોનના અંદર વિડીયો ઓછા બનાવું છું આના અંદર. એટલા માટે આ થોડા દિવસથી આ મારા વિડીયો નહોતા આવતા. ને અત્યારે ચાલે છે એક મંદિર, તો આજે એનાથી થોડી ફુરસત મળી હતી, એટલા માટે લાવો મેં કીધું વિડીયો બનાવીને અમને જણાવી દઉં. તો જો હું તમને મંદિર બતાવું કે જે મંદિર ચાલે છે ને કઈ રીતે ફિટિંગ થાય છે. વચમાં મેં આગળ બનાવ્યું હતું, બતાવ્યું હતું, પણ થોડું કામ બાકી હતું એના અંદર, ને હજી બાકી જ છે. તો ચલો હું તમને બતાવું. તો જો આ મંદિર, આ ખાલી તમને મૂકીને બતાવું એટલે તમને વધારે ખ્યાલ આવશે. આ જો આ પિલ્લર છે ને, ડબલ થાંભલીવાળા છે. એ આ રીતે લાગશે. એ સોરી, આ બાજુનું છે, અહીંયા લાગશે આમ. આ જે પિલ્લર છે અહીંયા લાગશે. આ જગ્યા એટલા માટે ખાલી છે કે અહીંયા રેલિંગ આવશે, કઠેડા. ને આ કોઈ ધૂળ નથી, આ છીપટ છે. આ જો વેર ઉડતો હોય ને એટલા માટે. આ જે છે એ અહીંયા લાગશે આમ. ને આ જે છે ઉપરનું એ લાગશે અહીંયા ઉપર. ને આ જે પડખા છે એ હું તમને બતાવું. આ લાગશે અહીંયા, હજી લગાવવાના બાકી છે, કામ થોડું બાકી છે, એટલા માટે અહીંયા લાગશે. આ મંદિર પ્રોપર તૈયાર થાય એટલે હું તમને વિડીયો બનાવીને બતાવીશ. ને થોડા દિવસથી આ કામ ચાલુ હતું, ને અત્યારે 1 વાગ્યો હતો, ને આજે થોડો રવિવાર હતો એટલે આજે થોડું રજા જેવું હતું. એટલા માટે મેં લાવો ચલો વિડીયો બનાવીને બતાવી દઈએ બધાને કે ભાઈ કેમ વિડીયો નહોતા આવતા. ને આ ગણપતિની મૂર્તિ, ગણપતિજી અને રિદ્ધિ સિદ્ધિની મૂર્તિઓ મેં બનાવી હતી. એ વિડીયો નાખવાનો હતો, પણ હવે શી ખબર એ ઊભો ઉતરી ગયો. એટલા માટે આમાં 6 મિનિટનો વિડીયો છે. જોવું હવે કટ કરીને કદાચ નાખું તો આમાં નાખી દઈશ રીલના અંદર ઓપ્શનમાં. તો મિત્રો આ જ હતું. ને કાલથી હવે વિડીયો નવા બનાવીને મૂકતા રહીશું. બહાર ફરવા જવાના બી બનાવવાના છે થોડા દિવસ પછી. તો ચલો મિત્રો, મારે જમવા જવાનો ટાઈમ થઈ ગયો છે. મળશું હવે નવા વિડીયોના અંદર. આ અપડેટ ને મારી મૂર્તિ તમને કેવી લાગી એ તમે કોમેન્ટ કરીને જરૂર બતાવજો. આ વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક કરજો. ને અમે આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને થઈ શકે તો તમે સબસ્ક્રાઈબ જરૂર કરજો. ચલો મિત્રો, મળશું હવે નવા વિડીયોના અંદર. બાય, ટાટા ને આવજો.